તમારા હિસાબે બીપીએનની યુએસપી શું છે, યુનિક સેલિંગ પ્રપોઝિશન્સ શું છે? એટલે તમે જે વાત કરી એ પ્રમાણે કે નેટવર્કની આખી ડેફિનેશન અમે થોડી એક્સટેન્ડ કરેલી છે. નેટવર્કિંગ એટલે એવું માઇન્ડસેટ લોકોએ બનાવી દીધું છે કે આ એક રેફરલ પ્લેટફોર્મ છે કે જ્યાં આગળ ખાલી રેફરલ્સ અને બિઝનેસના રેફરલ જ જનરેટ થશે. પરંતુ અમારું બીપીએન જે નેટવર્ક છે, બ્રાહ્મીણ પ્રોફેશનલ નેટવર્ક છે, એ ફક્ત ને ફક્ત રેફરલ જનરેટ નહીં કરે. ઓફકોર્સ રેફરલ તો જનરેટ કરશે જ, પણ એ સિવાય કોઈ પણ એન્ટરપ્રિનર હોય તો એને કેટલી બધી વસ્તુની જરૂર પડે છે. જે પ્રમાણે તમે જુઓ છો કે દુનિયા આગળ વધી રહી છે, તો એક એક જગ્યાએ તમારે તમારી જાતને અપસ્કિલ કરવાની છે, તમારું નોલેજને અપસ્કિલ કરવાનું છે, ઘણી બધી વસ્તુ તમારે અપડેટ કરવાની છે ઇન બિઝનેસ, ઇન સેલ્ફ એન્ડ ઇન ટીમ. તો અમારું જે આ બીપીએનનું જે નેટવર્ક છે એમાં અમે રેફરલ તો જનરેટ કરીશું જ, પણ એની સાથે સાથે અમે લોકો દરેક મેમ્બર્સને એક સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આપીશું કે જેમાં એમને અને એમના ટીમ મેમ્બર્સને પણ એ અપસ્કિલ કરી શકે. જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જે પ્રમાણે માર્કેટ આગળ વધી રહ્યું છે, જે સ્પીડમાં ચાલી રહ્યું છે, ત્યાં સુધી અમારા દરેક મેમ્બર એ સ્પીડ પર ચાલી શકે એટલું એમનું માઇન્ડસેટ ડેવલપ કરવાની અમે એક સ્ટ્રેટેજી બનાવેલી. સો રેફરલ બિઝનેસ તો છે જ, સાથે સાથે માઇન્ડસેટ ચેન્જ કરવાની પણ ઝુંબેશ છે. યસ, અને અપસ્કિલ કરવાની પણ એ લોકોને અમે લોકો એવા પ્રોગ્રામિંગ આપીશું કે જેનાથી એ લોકોની અંદરની સ્કિલ્સ પણ વધે, એમની ટીમની પણ સ્કિલ્સ વધે. સો કઈ સ્કિલ્સ તમે 1-2-3 ઉદાહરણ આપી શકો? કઈ સ્કિલ્સમાં તમે કામ કરશો બીપીએનમાં? ફોર એક્ઝામ્પલ છે કે પહેલું છે કે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર્સ, કે ઘણી બધી વખત મેં જોયું છે કે, અને એઝ એ બિઝનેસ કોચ અને બિઝનેસ કન્સલ્ટન્ટ મેં જોયું છે કે બધાની પાસે સારા મોટા બિઝનેસ છે, પણ એ લોકોનું ઓર્ગેનાઇઝેશન કલ્ચર નથી અથવા સ્ટ્રક્ચર પ્રોપરલી નથી. એમ્પ્લોઈઝ નથી, હાયરાર્કી પરફેક્ટ નથી, ડેલિગેટિંગ પ્રોસેસ પરફેક્ટ નથી, અને એને કારણે બહુ સરસ જતો બિઝનેસ ઘણી વખત કોલેપ્સ થતો જાય છે. તો આ જે માઇન્ડસેટ છે એ અમે એક મેમ્બર્સની અંદર નાખવા માંગવાના છીએ, અને એના માટે કયા સ્ટેપ્સ લેવા જોઈએ એ અમે શીખવાડીશું. આ સિવાય જે પણ છે કે અત્યારના એક સોશિયલ મીડિયાનું છે, તો હાઉ ટુ માર્કેટ યોરસેલ્ફ. માર્કેટિંગ સિવાય કોઈ વસ્તુ બિઝનેસ ડેવલપ કરવો પોસિબલ નથી. તો સોશિયલ મીડિયામાં કયા બિઝનેસ માટે કયું માર્કેટિંગ છે, કારણ કે સોશિયલ મીડિયામાં ઘણી બધી વસ્તુ છે, પણ મારા બિઝનેસ માટે કઈ વસ્તુ જોઈએ, તો અમારી પાસે સોશિયલ મીડિયા માર્કેટરના એક્સપર્ટ પણ છે કે જે આપશે. થર્ડ વસ્તુ કે જે એઆઈ જનરેટેડ હવે વધી રહી વસ્તુ છે, તો એઆઈ કેવી રીતે યુટિલાઇઝ કરવાનું અને કયા બિઝનેસ માટે એનો કઈ રીતે ઉપયોગ કરી અને એનો મેક્ઝિમમ બેનિફિટ લેવાનો. આવી ઘણી બધી સ્કિલ્સ અધર દેન સોફ્ટ સ્કિલ જે છે, એ સિવાય આ ટેકનિકલ સ્કિલ્સ પણ અમે અમારા દરેક મેમ્બર્સને આપશું.